હે મારા ગુજરાતી ભાઈઓને જય માતાજી અને જય શ્રી રામ। આજે મારે બે હાથ નથી અને એક પગ નથી, તોય છતાં હું આજે જમણા હાથે આ ગુજરાત પોલીસને સલામ કરું છું, સલામ। અને દિલથી કહેવા માંગુ છું કે આઈ લવ યુ ગુજરાત પોલીસ, આઈ લવ યુ ગુજરાત પોલીસ। કારણ કે દોસ્તો આજે કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે, અમદાવાદથી કાપોદ્રા પોલીસ સ્ટેશને હાજર કરવામાં આવી છે। અને આજ હું બહુ ખુશ છું, કારણ કે કીર્તિ પટેલ તમને ખબર છે કે કેવી છે એમ। ઘણા લોકોને બદનામ કરવા, ઘણા દીકરીઓને બદનામ કરવી, ઘણાના મા બાપને બદનામ કરવા, એ જો એના ઘરની તો નથી થઈ, પણ બીજાના મા બાપને, બીજાની દીકરીઓને, બીજાના છોકરાઓને બદનામ કરવા નીકળી છે। પણ આમ જો ઈ દુબળો હોય પણ ઉપરવાળો દુબળો ન હોય, કોક દિવસ તો એની હાથેડી બેડી હોય ને, પણ ઓલું નથી કહેતા કે એનું અહીંયા જ ભોગવવું પડે છે। એટલે આજે દોસ્તો કીર્તિ પટેલની ધરપકડ થઈ છે, અને હું ઘણા ટાઈમથી ગળા ફાડીને તમને લાઈવ કરીને કહેતો કે આ એક ખંડડી છે, અને જેને 2 કરોડની ખંડડીમાં કેસમાં 1 વર્ષથી આ ફરાર હતી, પણ તમે બધા ત્યારે નહોતા માનતા, પણ આ સામે સાબિત થયું ને। પણ હું આજે ગુજરાત પોલીસને કહેવા માંગુ છું અને 2 હાથ જોડીને અપીલ કરવા માંગુ છું, કોમેન્ટમાં બધાય ટેગ કરો ગુજરાત પોલીસને। આવી ખંડડીઓને જે કીર્તિ પટેલ કરે છે, હની ટ્રેપ કરે છે, આ બધું તો હજી સામે નથી આવ્યું, પણ આવીનો વરઘોડો નીકળવો જોઈએ। કારણ કે 2 કરોડની ખંડડી એટલે તમે માની લો કે 2 કરોડ રૂપિયા કદાચ તમારા મારા જેવાને આમ જો કમાવા હોય ને, તો દોસ્તો આખું જીવન વહી જાય ને, તો આપણે 2 કરોડ રૂપિયા નથી કમાઈ શકતા। અને સામાન્ય આપણા જેવા માણાને ફસાવીને આજે 2 કરોડ આમ ઘા કરી દેવાના, વ્યાજવા લાવીને। તમે વિચાર કરો કે મારી પાસે 2 હાથ નથી, 1 પગ નથી, હું દોસ્તો મહેનત કરીને આમ જો કમાતો હોય, અને મારી પાસે સામાન્ય માગી લીધા 15 લાખ રૂપિયા। 15 લાખ રૂપિયા દોસ્તો કેવી રીતે કમાવાય એ તમને બધાને ખબર હે ને મને ખબર હે। અને આવીને હું એક ગુજરાત પોલીસને હજી કહું, અપીલ કરું કે આવીનો વરઘોડો નીકળવો જોઈએ। જય માતાજી, જય શ્રી રામ દોસ્તો।